श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधार बरनऊ रघुबल विमल जस दोदायक फलुचार कष्टभंजन देव साळंगपुर ए कलियुगમાં જીવતા જાગતા અને સાક્ષાત દેવ છે। હું વારંવાર અહીં આવી અને દર્શન કરી દાદાના અને મારી જાતને ધન્ય અનુભવું છું। દરેક સત્સંગી ભાઈઓ બહેનો ને નમ્ર અરજ છે કે આપ પણ વારંવાર અહીં આવો અને દાદાના દર્શનનો લાભ લઈ અને આ જીવને સુધારો। સારંગપુર ધામમાં આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે ખૂબ જ સારી ઉજવણી થઈ રહી છે। અહીંયા માનવ મહેરામણ જાણે કે ઉભરાઈ ગયો હોય, દરિયો બની ગયો હોય એવું વાતાવરણ છે, દિવ્ય વાતાવરણ છે। રાખી દરેકની આસ્થા મુજબ સારી સારી રાખી બનાવીને અહીંયા મંદિરમાં ભગવાનને ધરાવાય છે। હંમેશા દાદાને હું રોજ જોબના પ્લેસ ઉપર જાઉં ત્યારે વંદન કરી અને પ્રભુને કહું કે ચાલો મારી સાથે અને સાંજે આપણે બંને સાથે આવીશું। એક દાદા સાથેનો નાતો, મારો ભાઈ બહેન સર્વસ્વ, મારા માટે સર્વસ્વ છે દાદાએ, અને એમાંથી મને પ્રેરણા મળી છે। મને એવો પરચો હનુમાનજી મહારાજે આપેલો છે કે મારો છોકરો 28 વર્ષનો આફ્રિકામાં હીરાની ખરીદી કરવા ગયેલો તો તેની ગાડીની પાછળ 2 ગાડીઓ ગુંડાઓની થઈ અને એને ગાડી આગળ ઊભી રાખી અને અમારી ગાડીના 4 ટાયર ફોડી નાખ્યા અને બધું ડ્રાઈવરની હત્યા કરી નાખી અને મારા છોકરાના ખોળામાં બેસી અને ડ્રાઈવરે બંદૂક તાંકીને ત્યાં કાઢો બધું। તેને ડાયમંડની પોંછી પહેરીથી, વેટી પહેરીથી, દોરો પહેર્યો હતો પણ એ કંઈ દેખાણું નહીં ગુંડાઓને। અને બીજા જે 3-4 જણા હતા એને મોજામાં ડોલરના એવા રૂપિયા નાખેલા હતા એ પણ કાઢી લીધા અને મારો છોકરો આબાદ રીતે બચી ગયો। એને કોઈ જાતનો વાળ વાંકો ન થયો એ મને હનુમાનજી મહારાજે પરચો આપી દીધેલો છે। અમે 1.5 વર્ષથી દર પૂનમે આવીએ છીએ। જ્યારે સાળંગપુર હનુમાન દાદાની કથા જ્યારે સુરતમાં બેઠી હતી ત્યારથી હરિપ્રકાશ સ્વામી મહારાજની કથા અમે સાંભળેલ, ત્યાર પછી અમે પૂનમ ભરવા આવી છીએ। દર પૂનમને આમ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે એવો અહેસાસ કરીએ છીએ અમે। સાળંગપુર ધામમાં અહીંયા આવો એટલે તમને એક ખૂબ જ અલગ પ્રકારની અનુભૂતિ થાય છે અને અહેસાસ થાય છે। અત્યારે અમે લોકો છેલ્લા 2 દિવસની રજા છે તો 2 દિવસમાં અમે પરિવાર સાથે એમ કહીએ કે મિની વેકેશન માણવા માટે આવ્યા છીએ। પણ જનરલી લોકો એવું વિચારતા હોય છે કે વેકેશનના સમય દરમિયાન આપણે કોઈક એવા સ્થળે જઈએ કે જ્યાં ત્યાં આપણને હિલ સ્ટેશન હોય કે એવું કાંઈ હોય, પણ અમે લોકો જનરલી એવું વિચારીએ છીએ કે ભાઈ તમે મંદિર અને ભગવાન અથવા સંતોની નજીકમાં રહેશો તો તમારામાં સારી પોઝિટિવ એનર્જી આવશે અને તમારામાં જે પણ કંઈક નેગેટિવ થોટ્સ હશે અથવા તો તમે જે પણ કંઈ વિચારતા હશો ને એના જેવું થશે જો તમે ભગવાન અને સંતોની નજીકમાં રહેશો તો। દાદાનો મહિમા તો જેટલા પણ શબ્દોમાં કહીએ એટલો ઓછો છે કે દાદા સૌના કષ્ટ હરે છે અને સૌનો દુઃખ દૂર કરે છે। કહેવાય છે કે અહીંયા જે પણ કોઈ આવે છે એમના પાપો જોવાતા નથી અને એમના પાપ દૂર થઈ છે। જ્યારે કોઈનું કોઈ નથી હોતું ને ત્યારે આપણા દાદા હોય છે। તમે એવી ઈચ્છા રાખીને આવો કે અમારા દાદા અમારી મનોકામના બધી પૂર્ણ કરશે ને ત્યારે તમારા દાદા બેઠા છે, તમારી બધી મનોકામના અહીંયા પૂર્ણ થશે। એ ઈચ્છાથી તમે આવજો અહીંયા। જે હું ત્યાંથી મારી માનતા લઈને આવું, જે કાંઈ લઈને આવું, પણ જ્યાં સાળંગપુર મંદિરની અંદર ના પહોંચું એ પહેલા મારું લગભગ કામ બધું પૂર્ણ કરી નાખે છે દાદા। બલરામ દેવના નામ અને દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે, તેનું ખૂબ જ મહત્વ છે। લોકો દેશ વિદેશમાંથી પણ તેમની દુઃખ દર્દ અને માનતાઓ પૂરી કરવા માટે અહીં આવે છે। મારે બધા જ સંકટો દૂર થઈ જાય છે। અહીંયા પગ મૂકતા જ મને એવી લાગણી થાય છે કે હનુમાન દાદા મારી બધા સંકટો સાક્ષાત મારા દૂર કરી દેશે। અને આજના રક્ષાબંધનના પર્વ દિવસે હું દર્શન કરવા પૂનમ ભરવા આવ્યો છું અને હનુમાન દાદાના જે રાખડીના જે વસ્ત્ર જે જોયા છે એનાથી મારું મન એકદમ પ્રફુલ્લિત આનંદમય થઈ ગયું છે। જે આ રક્ષાબંધન પર્વ નિમિત્તે પૂનમ છે, સોમવાર છે અને ભોળાદિવ મહાદેવનો આજે શ્રાવણ માસ છે, જે ત્રિવેણી સંગમમાં આજે અમે અમારા સહપરિવાર સહિત પધાર્યા છીએ। દાદાના રાખડીના વાઘાના દર્શન કરી અમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થયું છે। જે ધરા છે ધરા પર પગ મૂકતા એક મનને પ્રફુલ્લિત થાય છે। આ એક એનર્જેટિક